પણ તમે મને શું કામ પૂછો છો? હું એમાં હતો જ નહીં તો પછી મને શું કામ પૂછો છો? સુરતના ડેમોલેશન મુદ્દે અમિત ચાવડા અત્યારે મેદાન ઉપર આવ્યા છે, પરંતુ આ એક વાત સમજવા જેવી છે કે ચાકુ તંત્ર છે ને એક ગેમ રમાઈ રહ્યું છે આપણી સાથે. એક રીતના આપણે જોઈએ તો તમે હવે આ હિન્દુ મુસ્લિમ કે જો કોઈનું પણ મકાન હોય, હું એના ઉપર નથી જાતો, પરંતુ આ જે ડિમોલેશન થયું ત્યારે એક અધિકારી ત્યાં હાજર હતા. જ્યારે તેમને ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવે છે કે તમે આ બધું થયું ડિમોલેશન, તો આના ઉપર તમે શું કહેવા માંગો છો? તો અધિકારી એમ કહે છે પહેલા તો કે હું આમાં કાંઈ હતો જ નહીં. પછી રિસર્ચ કરીને વિડીયો બહાર આવે છે કે ભાઈ આ અધિકારી તો આમાં દેખાય છે ઘટના સ્થળ ઉપર હાજર હતા. ત્યારે પાછા મીડિયાવાળા ત્યાં જાય છે ને પૂછે છે તેને કે ભાઈ આમાં તમે એમ કહેતા હતા ને કે હું અહીંયા હાજર નથી, આ તો તમે વિડીયોમાં તો આની અંદર તમે દેખાવ છો. તો પછી એમ કે ભાઈ હા તો દેખાવ છું તો શું થઈ ગયું, દેખાવ છું તો દેખાવ છું એવું કહીએ છે. એટલે ક્યાંક ને ક્યાંક આ જે અધિકારી છે તે આખી આ મેટરની અંદર સંકળાયેલા હોઈ શકે, એની જે પ્રોબેબિલિટી છે તે વધારે છે. હવે જો તમે કોઈ મકાન કે તમે કોઈ XYZ વસ્તુ પાડો ને તો તમે બીજા દિવસે કે એ જ દિવસે તમારા ઘરે પોલીસ આવી જાય, પરંતુ આ 100 થી 150 મકાનો પાડ્યા આ વ્યક્તિએ આની અંદર આમાં ગૂંચવાયેલો હોય છે, એના પુરાવા છે, પરંતુ આ જે સરકાર કે તંત્ર જે છે ને આ વ્યક્તિ ઉપર કોઈ એક્શન નથી લેતું. આ વ્યક્તિ આમથી આમ ભાગે છે ને છેલ્લે એ લોકો રજા ઉપર ઉતરી ગયા. કેમ કે પ્રશ્ન પૂછાય છે. જો તમે સાચા જ હોવ અને કોઈક મને પ્રશ્ન પૂછે તો કાટકની તો મારી વાવા થવાની છે ને. કાટકને હું તો સામેથી મીડિયાવાળાને બોલાવીશ, પરંતુ મીડિયાવાળા સામેથી આ વ્યક્તિ પાસે જાય તો એ વ્યક્તિ દૂર ભાગે છે. તમે જુઓ કોઈક માણસ ક્યારે દૂર ભાગે? જ્યારે એ કાંઈક કરેલું હોય. વાત સાચી? તો સૌથી પહેલા તો આપણે સાંભળીએ અમિત ચાવડાએ શું કીધું. ભાજપના ભૂમાફિયાઓ છે ને સરકારમાં બેઠેલા લોકોના મિલીભગતથી જે જમીનો પચાવી પાડવાનું એક વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે. એને ક્યાંક ને ક્યાંક સરકારમાં બેઠેલા લોકોની ભાગીદારી સમર્થનથી આ ષડયંત્ર ચાલે છે. ઉદ્યોગપતિઓ હોય, મોટા લોકો હોય, એના દબાણો પર બુલડોઝર ના થાય, ગરીબોની જમીનો પર, એના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે. અને સુરતમાં જે વેડનગર વિસ્તારની ઘટના બની છે કે 29 તારીખે કોઈ પણ જાતની જાણ વગર, કોઈ પણ જાતની નોટિસ વગર પોલીસ પ્રોટેક્શન, એમાં પણ ખાસ કરીને SOG ને LCB ના કર્મચારીઓ અધિકારીઓની હાજરીમાં બુલડોઝરો આવે છે. ગરીબોના 100 કરતાં વધારે ઘરો તોડી પાડવામાં આવે છે. ફરી જ્યારે તપાસ કરવામાં આવે કે આ ડિમોલેશન કર્યું કોણે, તો કોઈ જવાબ નથી આપતું. મ્યુનિસિપલ કમિશનર એમ કહે છે કે અમે નથી કરાવ્યું, પોલીસ કમિશનર કોઈ જવાબ નથી આપતો. આ પોલીસ પ્રોટેક્શન માગ્યું કોણે એનો આજ દિન સુધી જવાબ નથી. છેલ્લા 10 દિવસથી અમારા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિપુલ ઉડનાવાલા અને વિપક્ષના નેતા અરશદ જરીવાલાની આગેવાનીમાં અનેક આગેવાનો, કાર્યકરો અને વિસ્તારના રહીશો રોજ આંદોલન કરે છે, રોજ રજૂઆત કરે છે, રોજ પોલીસ ફરિયાદ નોંધવા માટે અરજીઓ આપે છે, પણ આજે 10 દિવસ થયા છતાં કોઈ પણ કાર્યવાહી નથી થઈ. એનો સ્પષ્ટ મતલબ છે કે આ બિલ્ડરોને ફાયદો કરાવવા માટે પોલીસ પ્રશાસન, કમિશનર અને ત્યાંના ડેપ્યુટી CM સહિતના લોકોની આમાં ભાગીદારી છે. અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તાત્કાલિક આવતા 3 દિવસમાં જે લોકોએ ખોટું ડિમોલેશન કર્યું છે, ભૂતિયા ડિમોલેશન કર્યું છે, એની સામે પોલીસ ફરિયાદ કરો, લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરો. જે પોલીસ અધિકારીઓએ ખોટી રીતે પોલીસ પ્રોટેક્શન આપ્યું છે, જે કમિશનરના લોકો ઇન્વોલ્વ હોય એ બધા જ પર FIR કરો. એમ કરવામાં નહીં આવે તો આવતા 3 દિવસ પછી પ્રદેશ કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ સુરત જશે. ત્યાંના સ્થાનિક લોકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરીશું. આ લડાઈ, આ ગરીબોના ન્યાયની લડાઈને અમે આગળ ન્યાય મળે ત્યાં સુધી લડવાના ધ્યેય સાથે આગળ વધી રહ્યા છે. મારી ફરી ત્યાંના પોલીસ કમિશનરને, મ્યુનિસિપલ કમિશનરને અને સરકારને કહેવું છે કે જે પણ જવાબદારો છે એની સામે તાત્કાલિક કાર્યવાહી કરો અને જેના ઘરો તૂટી ગયા છે એને તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા આપો.